શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખજાનાની રક્ષા એક દેવતા કરતા હોય અને એ દેવતા ખુદ લાલચી હોય? તો શું તમે એ ખજાનાને હાથ લગાવવાનો વિચાર કરશો? આ કહાની તમને આ પ્રશ્નને ફરીથી ને ફરીથી વિચારવા પર મજબૂર કરી દેશે. વાર્તાની શરૂઆત થાય છે જ્યારે ધરતીનો જન્મ થયો હતો. ત્યારે એક સમૃદ્ધિની દેવી હતી જેની પાસે ખૂબ સોનું અને ધાન્યનો ખજાનો હતો. કહેવાય છે આ ધરતી તેની ગર્ભ છે. સૃષ્ટિની શરૂઆતમાં દેવીએ કરોડો દેવી દેવતાઓને જન્મ આપ્યો. તેમાં તેનો પહેલો પુત્ર હસ્તર જે તેના સૌથી વધુ પ્રિય હતો. પરંતુ દુર્ભાગ્યથી હસ્તર બહુ લોભી હતો. એને દેવીનું બધું સોનું ચોરી લીધું અને જ્યારે તેની નજર અનાજ પર પડી ત્યારે બીજા દેવતાઓએ તેની પર હુમલો કર્યો. દેવીએ એને બચાવી લીધો અને પોતાના ગર્ભની અંદર છુપાવી દીધો, પણ એક શરત ઉપર. તેની ક્યારેય પૂજા નહીં થાય, તેનું નામ ભૂલી જવાશે અને તેને ક્યારેય કાચું અનાજ નહીં મળી શકે. આ કારણથી હસ્તરનો કોઈ પણ ઉલ્લેખ વેદો કે પુરાણોમાં જોવા નથી મળતો. વર્ષો વીતી જાય છે. પછી એક દિવસ તુંબાડ ગામના લોકોએ લોભમાં આવીને એના મંદિરની સ્થાપના કરી અને પૂજા કરવાનું શરૂ કરી દીધું. આથી બધા દેવતાઓ ગુસ્સે થઈ ગયા. દેવતાઓએ ગામને શ્રાપ આપ્યો કે ત્યાં હંમેશા માટે વરસાદ વરસતો રહેશે. એવા સમયે રાવ નામના પરિવારને હસ્તર અને તેના ખજાના વિશે ખબર પડી. તેમને ખબર પડી કે જમીન નીચે એક કૂવો છે જ્યાં હસ્તર ઘણું સોનું સાથે રહે છે, પણ ત્યાં જવું સરળ ન હતું. હસ્તરને એક શ્રાપ મળ્યો હતો, તેને સૂકું અનાજ નહીં મળે અને જો તે મળશે અને તે અડકશે તો તે બળી જશે. પણ જો કોઈ તેને પાકેલું કે ભીનું કરેલું લોટ તેને આપે તો તે ખાઈ શકે છે. આ જ વાતનો ફાયદો ઉઠાવીને રાવ પરિવારે લોટની એક ડીંગલી બનાવી. એ લોકો ડીંગલી લઈને કૂવામાં જતા અને હસ્તર ખાવામાં વ્યસ્ત થઈ જતો ત્યારે તેના લંગોટમાંથી સોનું કાઢી લેતા. પણ જો હસ્તરને લાગતું કે કોઈ તેનું સોનું ચોરી રહ્યું છે તો એ ગુસ્સામાં હુમલો કરી દેતો અને જો હસ્તર કોઈને અડકી લે તો તે વ્યક્તિ શ્રાપિત થઈ જતો. પછી તે ક્યારેય ના મરી શકે. તેનું શરીર ધીરે ધીરે સડવા માંડતું અને તે એક રાક્ષસ જેવો બની જતો. એટલે જ્યારે પણ તેઓ કૂવામાં ઉતરતા ત્યારે પોતાની આસપાસ સૂકા લોટથી ઘેરો બનાવતા અને એવી રીતે અંદરથી તે ડીંગલી ફેંકતા અને ઝડપથી તેનું સોનું કાઢી લેતા. રાવ પરિવારની એક સ્ત્રીને હસ્તરે અડકી લીધી હતી અને તેને શ્રાપ લાગ્યો હતો અને તે સ્ત્રી નથી ઈચ્છતી કે તેના ઘરના બીજા પુરુષો આવા રીતે શ્રાપિત થઈ જતા, એટલા માટે તે બીજાને ખજાના પાસે નહોતા જવા દેતી. ઘણી પેઢીઓ પસાર થઈ જાય છે પણ એ સ્ત્રી એટલે કે દાદી હજી જીવતી હતી. દાદી ઈચ્છતી હતી કે એનો પરિવાર એને સળગાવી દે જેના કારણે તેને મુક્તિ મળી શકે. પણ કારણ કે ખજાનાનું રહસ્ય ફક્ત એને જ ખબર હતી એટલે એના ઘરના લોકો એને એક રૂમમાં બંધ રાખતા અને એ આશામાં કે કદાચ ક્યારેક એ ખજાનાનું રહસ્ય આપણને કહેશે. ધીરે ધીરે આખો રાવ પરિવાર ખતમ થઈ જાય છે. હવે જૂના ઘરમાં ફક્ત એક જ માણસ બચ્યો હતો. તેનું નામ સરકાર હતું. એ દાદીનો પરપુત્ર હતો. સરકારે પોતાની આખી જિંદગી દાદી પાસે ખજાનાનો રસ્તો પૂછવામાં કાઢી નાખી, પણ દાદીએ ક્યારેય કંઈ ન કહ્યું. એ જ રીતે સરકાર પણ ગયડો થઈ ગયો. એને ક્યારેય લગ્ન નથી કર્યા. તેને એક વિધવા સ્ત્રીને ઘરમાં રાખી હતી જે તેની નોકરાની પણ હતી અને તેની રખેલ પણ હતી. એ સ્ત્રી પણ ખજાનાની લાલચમાં એ ડરાવના ઘરમાં રહેતી હતી. એ દાદીનું ધ્યાન રાખતી હતી અને એ જ આશામાં કે કદાચ કોઈક દિવસ દાદી ખજાનાનું રહસ્ય તેમને કહી દેશે. દાદી કોઈને પણ પોતાની નજીક નથી આવવા દેતી. એ ક્યારેય પણ ગુસ્સામાં હુમલો કરી શકતી અને તેને શાંત કરવાનો ફક્ત એક જ ઉપાય હતું કે સૂઈ જા, નહીં તો હસ્તર આવી જશે. આ વાત સાંભળતા જ તે ઊંઘી જતી. એ સ્ત્રીને સરકાર પાસેથી બે પુત્ર હતા, વિનાયક અને સદાશિવ. બંને એના સાથે એ હવેલીમાં રહેતા હતા. કેટલાક વર્ષો પછી વૃદ્ધાવસ્થાને કારણે સરકારનું મૃત્યુ થઈ જાય છે. એના થોડાક દિવસ પછી તેનો નાનો પુત્ર સદાશિવ એક ઝાડ પરથી પડી જાય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે. માતા એને ડૉક્ટર પાસે લઈ જવા નીકળે છે. એ દિવસે દાદીને ખવડાવવાની જવાબદારી તેમને વિનાયકને આપી. વિનાયક પણ તેના પિતાની જેમ લોભી હતો. એ પોતે ખાવાનું બનાવે છે અને દાદી પાસે જાય છે. એને આશા હોય છે કે દાદી કદાચ ખજાનાનું રહસ્ય તેને કહી દેશે. પણ જેમ જેમ તે નજીક જાય છે દાદી અચાનક તેના પર હુમલો કરે છે. વિનાયક ડરથી ચીસ પાડે છે કે સૂઈ જા, નહીંતર હસ્તર આવી જશે. આ સાંભળતા જ દાદી ઊંઘી જાય છે. બીજી તરફ સદાશિવનું મોત થઈ જાય છે
હવે વિનાયકની માં નક્કી કરે છે કે એ પોતાના પુત્રને લઈને તુંબાડ છોડી દેશે અને શહેર જતી રહેશે. પણ વિનાયક રડે છે. એને લાગે છે કે હવે હવેલી અને ખજાનો એનો જ છે. પણ એની માં જબરજસ્તી એને પૂના લઈ જાય છે. 15 વર્ષ વીતી જાય છે. એની માં પણ મૃત્યુ પામે છે. પણ વિનાયકના મનમાંથી ખજાનાની લાલચ નથી જતી. હવે વિનાયક ફરીથી તુંબાડ આવે છે. એને જૂની હવેલીમાં જાય છે. ત્યાં દાદી હજી જીવતી હતી, પરંતુ તેનું આખું શરીર એક સુકાયેલા ઝાડ જેવું બની ગયું હતું. તેનું હૃદય હજુ ધબકતું હતું. તે હજી પણ વાતચીત કરી શકતી હતી. વિનાયક ફરી એને ખજાનાનો રસ્તો પૂછે છે. શરૂઆતમાં દાદી ના પાડે છે. એ નથી ઈચ્છતી કે વિનાયક પણ એના જેવો શ્રાપિત બની જાય. પણ જ્યારે વિનાયક કહે છે કે એ તેને સળગાવીને મુક્તિ આપી દેશે, ત્યારે દાદી એ ખજાનાનું સ્થળ અને તેને કેવી રીતે મેળવવાનો તેનો રસ્તો બતાવી દે છે. વિનાયક ઘણા દિવસ સુધી એ હવેલીમાં રહે છે અને એ કૂવામાં શોધે છે જેને દેવીની ગર્ભ કહે છે. સંપૂર્ણ તૈયારી પછી એ કૂવામાં ઉતરે છે અને હસ્તરને લોટની એક ઢીંગલી આપે છે. જેમ જ હસ્તર એ ઢીંગલી ખાવા માંડે છે, વિનાયક એના પાસેથી સોનાના સિક્કા ચોરી લે છે. પછી તે પૂના જાય છે અને રાઘવ નામના એક માણસને એ સોનું વેચી દે છે. આ રીતે એના હાથમાં ઘણા બધા પૈસા આવી જાય છે અને પોતાની જિંદગી આરામ અને સુખ સુવિધાથી જીવવા માંડે છે. જ્યારે પણ તેને પૈસાની જરૂર પડતી તો તે તુંબાડ જઈને હસ્તર પાસેથી સોનું ચોરી લાવતો. પણ રાઘવને વિનાયક પાસે આટલું બધું સોનું જોઈને શંકા થવા લાગી. તે જાણવા માગતો હતો કે વિનાયક આટલું બધું સોનું ક્યાંથી લાવે છે. એક દિવસ તેને ખબર પડી કે વિનાયક તુંબાડથી જ આ સોનું લાવે છે. રાઘવે પણ તુંબાડ જવાનો વિચાર કર્યો અને વિનાયકનું ધ્યાન ભટકાવવા માટે તેના ઘરે એક સુંદર છોકરીને મોકલી. પણ એ છોકરી રાઘવને વિનાયકનો પ્લાન જણાવી દે છે. વિનાયક પણ તુંબાડ પહોંચી જાય છે, જ્યાં રાઘવ પહેલેથી જ હતો. વિનાયકે તેને પાઠ શીખવાડવા માટે કૂવામાં જઈને સોનું ચોર્યું હોય તેવો નાટક કર્યો અને આ બધું વિનાયકનો પ્લાન હતો. તે જાણતો હતો કે રાઘવ તેને જોઈ રહ્યો છે. જ્યારે વિનાયક કૂવામાંથી બહાર આવી ગયો તો રાઘવ અંદર ગયો. ત્યાં તેને એક લોખંડનો ડબ્બો જોયો. એને વિચાર્યું કે કદાચ આમાં સોનું હશે, પણ અંદર તો ફક્ત એક લોટની ઢીંગલી હતી. ઢીંગલી જોયા પછી હસ્તર આવી ગયો અને રાઘવ પર હુમલો કર્યો. પછી વિનાયક ત્યાં આવ્યો. ત્યાં સુધીમાં રાઘવનો હાલ પણ દાદી જેવો ભયાનક થઈ ગયો હતો. વિનાયકે હસ્તરને ખાવા આપ્યું અને પછી સોનું લઈ લીધું. પણ પાછા ફરતી વખતે તેને રાઘવ પર દયા આવી, એટલે તેને શાંતિનો મંત્ર બોલી અને રાઘવનો અગ્નિ સંસ્કાર કર્યો. વિનાયક ઘણીવાર તુંબાડ જઈને સોનું લાવતો અને બધા પૈસા મોજ શોખમાં ઉડાવી દેતો. 14 વર્ષ વીતી ગયા. હવે તેને 3 બાળકો હતા. ઉંમર વધવાના કારણે તેનામાં એટલી તાકાત ન રહી કે પોતે કૂવામાં ઉતરે અને સોનું ચોરી શકે. એટલે તેને પોતાના પુત્ર પાંડુરંગને તૈયાર કર્યો. બાળપણથી જ તેને દોરીએ ચડવું અને ઝડપથી દોડવું શીખવાડ્યું. જ્યારે પાંડુરંગ તૈયાર થયો તો વિનાયક તેને તુંબાડ લઈ ગયો અને લોટની ઢીંગલી કેવી રીતે બનાવવી અને ઘણું બધું શીખવાડ્યું. પછી બંને કૂવામાં ઉતર્યા. આ ફક્ત તાલીમ હતી, એટલે વિનાયકે ખાવાનું નહોતું લીધું, પણ પાંડુરંગથી ભૂલ થઈ ગઈ. તે લોટની ઢીંગલી સાથે લાવ્યો હતો. હસ્તરે તેને જોઈ લીધો અને હુમલો કર્યો. બંને કોઈ રીતે બચી ગયા અને પાંડુરંગ થોડુંક સોનું પણ લઈ આવ્યો. આ જોઈને તે ખૂબ ખુશ થયો. પણ વિનાયક તેના પર ખૂબ ગુસ્સે થયો, કારણ કે તેની આ ભૂલને કારણે તેમની જાનને ખતરો થઈ શકતો હતો. તો પણ બંને ઘણું બધું સોનું લઈને પાછા આવી ગયા અને મજા માણવા લાગ્યા. એ સમયે દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ ગયો હતો. હવે તુંબાડની હવેલી ભારત સરકારના હસ્તગત થવાની હતી, કારણ કે એ જગ્યાના કોઈ કાગળસર માલિક ન હતા. વિનાયક પાસે જમીનના કાગળ ન હતા, કારણ કે પોતાના આરામદાયક જીવનમાં એટલો અટવાઈ ગયો હતો કે તેને ક્યારેય ધ્યાન ન આપ્યું. અને હવે જ્યારે હવેલી સરકાર પાસે જવાની હતી તો વિનાયક વારંવાર ત્યાં જઈ શકતો ન હતો. પણ પાંડુરંગ, જે વિનાયકનો પુત્ર હતો, તે વિનાયક કરતાં પણ લોભી હતો. તેને વિનાયકને એક યોજના સૂચવી. જ્યારે ફરી જઈએ ત્યારે ઘણા બધા લોટની ઢીંગલી લઈને જઈએ, અને જ્યારે હસ્તર એ ઢીંગલીઓ ખાવામાં વ્યસ્ત થશે ત્યારે આપણે તેની થેલીમાંથી ઘણું બધું સોનું ચોરી લઈશું. આ યોજના પૂરી કરવા માટે વિનાયક અને પાંડુરંગ ઘણા બધા લોટ લઈને તુંબાડ ગયા. તેમને ઘણી બધી ઢીંગલીઓ બનાવી અને કૂવામાં ઉતરી ગયા. ત્યાં તેમને આજુબાજુ લોટની એક સુરક્ષા રેખા બનાવી અને પછી એક ઢીંગલીઓ બહાર કાઢવા લાગ્યા. તેમને લાગ્યું કે હસ્તર એ બધું ધીમે ધીમે ખાવામાં સમય લેશે અને સરળતાથી આપણે તેનું સોનું ચોરી લઈશું. પણ આ વખતે હસ્તરના
ઘણા બધા શરીર તેની સામે આવી ગયા. એ બધા એક સાથે ખાઈ શકે એટલા માટે, કારણ કે એ ઘણા જન્મોથી ભૂખ્યો હતો. વિનાયક અને પાંડુરંગ સમજી ગયા હવે અહીંથી બચવું મુશ્કેલ છે. વિનાયકે પોતાના પુત્રને બચાવવા માટે પોતાના શરીર પર બધા ઢીંગલીઓ બાંધી દીધા અને દોરી પકડીને કૂવામાંથી બહાર ચડવા લાગ્યો. બધા હસ્તર પાછળ આવી ગયા અને લોટથી બનેલી રેખાને કારણે તેઓ પડીને બળવા લાગ્યા. પછી વિનાયક કૂવામાંથી બહાર આવી ગયો. સાથે સાથે બીજા હસ્તર પણ આવ્યા. આ વખતે તેમને કૂવાની બહાર પણ લોટની સુરક્ષા રેખા બનાવી હતી. જેમ જ હસ્તર ત્યાં પહોંચ્યા ત્યાં બળીને ભસ્મ થઈ ગયા. પછી પાંડુરંગ બહાર આવ્યો, જ્યાં તેને વિનાયકને જોયો. વિનાયક હવે શ્રાપિત થઈ ગયો હતો. તેનો હાલ દાદી જેવું થઈ ગયું હતું, કારણ કે હસ્તરે તેને અડકી લીધો હતો. પણ ત્યાંથી તે થેલી લઈને પાછો આવ્યો હતો, જેમાં ઘણું બધું સોનું હતું. વિનાયકે એ થેલી પુત્રને આપવાની કોશિશ કરી, પણ પાંડુરંગે ના પાડી દીધી. તે સમજી ગયો હતો કે તેમનો વધારે લોભ જ તેમના નાશનું કારણ બન્યો છે. પાંડુરંગથી તેના પિતાનું દુઃખ ન જોયું હતું, એટલે રડી પડ્યો અને કહ્યું, બાપા સૂઈ જા, નહીતર હસ્તર આવી જશે. અને તેને મોક્ષ આપવાના ઈરાદે તેને સળગાવી દીધો. પછી પાંડુરંગ હવેલીથી બહાર નીકળી ગયો અને અહીં વાર્તા પૂરી થઈ ગઈ. તો મિત્રો, તુંબાડની આ કથા ફક્ત ખજાનાની નથી, પણ માણસના લોભની છે. હવે તમે કહો, જો તમને મોકો મળે તો શું તમે હસ્તરના ખજાના પાછળ જશો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. અને આવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. મળીએ આગલી કથામાં. ત્યાં સુધી તમારો આભાર.